માં 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે। નવસારી જિલ્લા શિક્ષણ વિભાગે તૈયારીઓ પૂર્ણ કરી, પરંતુ નવસારીના વિજલપુર સ્થિત શ્રી સરદાર શારદા મંદિર શાળા ખાતે પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી શકે છે। 10 અને 12 ફેબ્રુઆરીથી આ પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે। નવસારી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી શ્રી સરદાર શારદા મંદિર હાઈસ્કૂલ પરીક્ષાનું સેન્ટર રાખવામાં આવ્યું છે, પરંતુ આ શાળા સુધી પહોંચવા માટે વિદ્યાર્થીઓએ થોડી મુશ્કેલી વેઠવી પડશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। શાળાના એક તરફ એરુ રોડ પર રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે। પિલર બનાવવાની કામગીરીને કારણે રેલવે સ્ટેશનથી એરુ તરફનો ટ્રાફિક રાધે પાર્ક સોસાયટી તરફ વાળવામાં આવ્યો છે। હાલમાં વિજલપોર ફાટકથી સ્ટેશન તરફ જવા માટે અત્યંત સાંકડી જગ્યા ઉપલબ્ધ છે, જ્યાંથી માંડ એક બાઇક પસાર થઈ શકે છે। આ ઉપરાંત સ્ટેશન રોડ પર પણ ગટર લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે વાહનોની અવરજવર મર્યાદિત બની છે, જેથી વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં અવરોધ ઊભો થઈ શકે છે। આ ઉપરાંત જ્યાં પણ રસ્તાના કામ શરૂ છે અને જે જગ્યાએ પણ તે તમામ વિભાગો સાથે ચર્ચા થઈ છે અને વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટેનું આયોજન કરવામાં આવે છે। તમામ સંબંધિત કચેરીઓને જાણ કરેલ છે। વિજલપોર રેલવે ફાટક પર ફ્લાયઓવરની કામગીરીની નિર્ધારિત સમયમર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતાં કાર્ય હજુ ચાલુ છે। સવારના સમયે અહીં ફૂલ ટ્રાફિકની સમસ્યા સર્જાવાની સંભાવના છે। ત્યારે આ શાળામાં ધોરણ 10 અને 12ના 700થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવનાર વાલીઓમાં ચિંતા વ્યાપી છે। શાળા સંચાલકોએ અહીં પોલીસ સ્ટાફ તૈનાત કરવાની માંગ કરી છે। સાથે જ સમસ્યાને જોતા વાલી અને વિદ્યાર્થીઓ શારદા મંદિર હાઈસ્કૂલ સેન્ટર પર વહેલા પહોંચે તે જરૂરી છે। વર્તમાન સમયમાં ખાસ કરીને શાળાની નજીકના વિસ્તારમાં ગટર લાઇનની કામગીરી તેમજ ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે, જેથી આ પરીક્ષાના સંદર્ભમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાસ સૂચન છે કે આપણો જે નિયત સમય છે એના કરતાં 10થી 15 મિનિટ શાળાએ વહેલા આવવા પ્રયત્ન કરશું। શાળાએ ટ્રાફિકની પરિસ્થિતિને જોતા મોડા પહોંચનાર વિદ્યાર્થીઓ માટે સમયની છૂટછાટ આપવાની પણ બાહેધરી આપી છે। જો તંત્રે સમયસર કામગીરી પૂર્ણ કરી હોત તો કદાચ આ સમસ્યા જ ન ઉદ્ભવી હોત। બ્યુરો રિપોર્ટ, GSTV।